नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र चैप्टर यूनिट टेस्ट 7 यूनिट टेस्ट 7 ની અંદર આપણને જે બોર્ડ દ્વારા પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ। તો જોઈએ પહેલા વિભાગ એ, નીચે આપેલા 4 જવાબ પૈકી साचो विकल्प पसंद करो तो प्रत्येक नो 1 गुण रहेशे अने कुल 1 गुण लेके 3 मार्क्स आववाना छे। तो प्रश्न 1 सामायिक श्रेणी नो प्रश्न छे। तो सामायिक श्रेणीना कया घटकनुं अनुमान मेळववुं अशक्य होय छे? तो 4 ऑप्शन छे, यादच्छिक घटक, वलण, मोसमी घटक और चक्रीय घटक। तो विद्यार्थी मित्रों, अनुमान मेळववुं अशक्य होय एवुं एक घटक छे जे छे यादच्छिक घटक, जे आपनो जवाब थशे ए ऑप्शन। एना पछी आगळ वधीए तो प्रश्न नंबर 2 संभावनाने लगतो प्रश्न छे। प्राकृतिक संख्याओ 1 અને 20 एनी वच्चेनी संख्याओमांथी एक यादच्छिक रीते जो पसंद करवामां आवे तो संख्या 5 नी गुणक होवानी संभावना केटली थाय? तो आपणे अहींया कुल परिणामोनी संख्या n बराबर 18 आवशे, कारण के 1 અને 20 ની વચ્ચેનું તમને કીધું છે, માટે 1 થી 20 ની વચ્ચે તમારે આવશે 2, 3 થી 18, એટલે कुल परिणामोनी संख्या 18 आवशे। घटना ए बनवी जोईए 5 नी गुणक होय, तो 5 नी गुणक एटले 5 ना घड़ियामां जे पाछळ आवता होय, 5 एका 5, 5 दू 10, 5 तेरी 15, एटले 3 अवलोकनो आवशे, 5, 10 અને 15। माटे संभावनानुं सूत्र शक्य परिणामोना छेदमां कुल परिणामो एटले के m ना छेदमां n। माटे p ऑफ a बराबर 3 ना छेदमां कुल परिणाम 18 आवशे, એટલે 3 ના છેદમાં 18, 3 6 18 એટલે ઉડશે, એટલે 1 ના છેદમાં 6 આવશે। માટે સંભાવના 1 ના છેદમાં 6 મળશે। તો આપણો જવાબ બી ઓપ્શન સાચો છે, 1 ના છેદમાં 6। એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 3 n બરાબર 10 પ્રાચલ વાળા ઘન વિષમ દ્વિપદી વિતરણ માટે नीचे आपेली किंमतों पैकी कई किंमत मध्यकनी होई शके? 5, 3, 9 के 7। तो विद्यार्थी मित्रों, आपणे आ दाखलानी अंदर गणतरीमां जोईए तो n बराबर तमारे 10 लेवाना छे। n प्राचल वाळा धन विषम द्विपदी वितरण माटे मध्यक तरीके कई किंमत आपणे होई शके? तो एमां धन विषम द्विपदी में तमारे पहलू तो p ग्रेटर देन 1/2 थवुं जोईए, एटले के p नी किंमत 0.5 करता ओછી होवी जोईए, तो ज तमने धन विषम द्विपदी वितरण मळतुं होय छे। तो n बराबर आपने 10 आप्या छे, तो मध्यक np बराबर 5, n बराबर 10 मूकीए तो 10 गुणिया 5 बराबर 10 गुणिया p बराबर 5, p ने सूत्रनो करता बनावो એટલે 5 ના છેદમાં 10 મળે, માટે 5 ના છેદમાં 10 એટલે 1 ના છેદમાં 2 ગણાય। ત્યારે 1 ના છેદમાં 2 હોય સફળતાની સંભાવના, તો એ આપણે ગણાશે સંમિત દ્વિપદી વિતરણ। બીજી સંખ્યા મૂકી આપણે મધ્યક તરીકે 3, તો np बराबर 3 એટલે કે 10 गुणिया p बराबर 3, માટે p बराबर 3 ના છેદમાં 10 થશે, એટલે કે સફળતાની સંભાવના 1 ના છેદમાં 2 કરતા ઓછી છે, એટલે આપણો જવાબ 3 શક્ય છે, કારણ કે 9 અને 7 તમે મૂકશો એટલે 1 ના છેદમાં 2 કરતા સફળતાની સંભાવના વધી જાય છે, એટલે ઋણ વિષમ દ્વિપદી વિતરણ આવશે। આ થયો આપણો પ્રશ્ન નંબર 3। એના પછી આગળ વધીએ તો વિભાગ બી। विभाग बी नी अंदर नीचे आपेला प्रश्नों जवाब लखो। एक मार्क्स नो प्रश्न है। चौथो प्रश्न,
सामायिक श्रेणीना कया घटकोने लीधे चलमां आपातकालीन વધઘટ થાય છે? तो બે ઘટક એવા છે કે જેને કારણે આપાતકાલીન વધઘટ શક્ય છે, મોસમી ઘટક અને બીજો છે ચક્રીય ઘટક। એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 5 સંભાવના આપી છે P of A બરાબર 0.8 અને છેદ ઘટનાની સંભાવના આપી છે P of A છેદ B બરાબર 0.25। તો તફાવત ઘટના P of A minus B શોધો। तो तफावत घटनाનું सूत्र છે આપણી પાસે કે P of A minus B બરાબર P of A plus P of A minus P of A છેદ B અને P of A આપ્યું છે 0.8 અને P of A છેદ B આપ્યું છે 0.25 એટલે 0.8 માંથી તમારે 0.25 બાદ કરશો એટલે આન્સર આવશે 0.55। એના પછી ખાસ મહત્વનો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો। તો દ્વિપદી વિતરણની અંદર ગુણધર્મમાં એક ગુણધર્મ આવે છે કે મધ્યક એ વિચરણ કરતા હંમેશા મોટો હોય છે, એટલે કે NP ગ્રેટર ધેન NPQ થશે। એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 7 વિભાગ C સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ વર્ણવો। सामायिक श्रेणीનું યોગનીય મોડલ નીચે મુજબ છે y બરાબર t of t plus s of t plus c of t plus r of t જ્યાં t is equal to 1 2 3 up to n। એમાં t of t એટલે વલણ છે, s of t એટલે મોસમી ઘટક છે, c of t એટલે ચક્રીય ઘટક છે અને r of t એટલે અનિયમિત ઘટક છે। એના પછી આગળ આલો પ્રશ્ન નંબર 8 કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના શોધો। વિદ્યાર્થી મિત્રો કુલ પરિણામોની સંખ્યા n બરાબર 7 કારણ કે સોમવાર થી લઈને રવિવાર આપણી પાસે કુલ 7 વાર છે। એમાં એક ઘટના બનવી જોઈએ ઓગસ્ટ માસમાં 5 મંગળવાર, તો મંગળવાર આવે તો રવિ સોમ ને મંગળ આવી શકે, સોમ મંગળ ને બુધ આવી શકે ને કા મંગળ બુધ ને ગુરુ આવી શકે। એટલે આપણી પાસે 3 શક્યતાઓ છે, માટે સંભાવના કોઈ પણ વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવે એવી સંભાવના 3/7 મળશે। એના પછી પ્રશ્ન નંબર 9 યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ A1 અને A2 નીચે મુજબ છે। આ પરથી યોગ ઘટના A1 યોગ A2 અને છેદ ઘટના A1 છેદ A2 દર્શાવતા ગણ મેળવો। તો A1 બરાબર આપ્યું છે x કે જ્યાં 2 less than equal to x less than 6 where x belongs to natural number and A2 is equal to x કે જ્યાં 3 less than equal to x less than 9 x belongs to natural number। એટલે એનો મતલબ A1 બરાબર તમારે 2 થી 6 સુધીના તમારે 2 અને 2 થી 5 વચ્ચેના બધા અંક અને 2 પણ તમારે લેવાના થશે। એટલે કે તમારે 0 થી સ્ટાર્ટ કરવાનું થશે, તો 0 1 2 3 4 અને 5 આપણા અહીંયા રકમમાં છે મિસ્ટેક થઈ છે, ધ્યાન રાખજો। 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 6 એટલે 0 ને પણ તમારે સમાવવાના છે। એટલે કે A1 પાસે સભ્યો છે 0 1 2 3 4 અને 5 અને A2 પાસે સભ્ય છે 3 થી 9 ની વચ્ચેના, 3 અને 9 ને સમાવવાના નથી એટલે 4 5 6 7 8 આવશે। અને યોગ ઘટના એટલે A યોગ B બરાબર A સભ્ય તરીકે 0 થી 5 અને A2 સભ્ય તરીકે 4 થી 8 અને યોગ ઘટના એટલે બધા સભ્યો આવશે A1 ના A2 ના અને A1 અને A2 માં ન હોય એવા, એટલે કે 0 થી 8 થી A1 યોગ A2 થશે। A1 છેદ A2 ગણીએ તો 0 થી 5 અને છેદ 4 5 6 7 8 એટલે છેદ ઘટનામાં જો સરખા હોય તો જ આપણો જવાબ શક્ય છે। તો 4 અને 5 આપણી છેદ ઘટનાના સભ્ય મળે છે। એના પછી 10મો પ્રશ્ન એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 અને q
Q માઇનસ P એટલે કે નિષ્ફળતા માઇનસ સફળતા બરાબર 0.6 હોય તો વિતરણનો મધ્યક મેળવો. n બરાબર 10, Q માઇનસ P બરાબર 0.6, પરંતુ Q ને સૂત્રનો કરતા બનાવી દેશો એટલે P તમારું જમણી બાજુ થશે એટલે 0.6 પ્લસ P થશે. અને દ્વિપદી વિતરણના ગુણધર્મની અંદર સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો 1 થાય છે એટલે કે P પ્લસ Q બરાબર 1, P બરાબર P અને Q બરાબર 0.6 પ્લસ P ઇઝ ઇક્વલ ટુ 1 અને P પ્લસ P એટલે 2P પ્લસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 1 અને 2P ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.6 કરશો એટલે 0.4 મળશે અને P ને સૂત્રનો કરતા બનાવશો એટલે 0.4 upon 2 એટલે 0.4 નો 2 વડે ભાગાકાર કરશો એટલે આપણને મળશે 0.2 અને આ P ની કિંમત તમારે 0.2 એ Q ની અંદર મૂકશો એટલે 0.6 પ્લસ P માં તમે Q ની કિંમત મેળવી શકો છો. માટે Q બરાબર મળશે 0.8. પણ આપણને મધ્યક શોધવાનું કીધો છે તો મધ્યક એટલે n into P થાય અને n આપણને 10 છે અને P મળ્યું 0.2 માટે મધ્યક તમને મળશે 2. એના પછી આગળ વધીએ તો વિભાગ ડી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ 3 વ્યક્તિઓ છે અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સેવા આપે છે. એક સમિતિ બનાવવાના હેતુસર વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોય એવી સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કુલ પરિણામો તરીકે કુલ 8 વ્યક્તિઓ છે, 3 ડોક્ટર છે અને 5 એન્જિનિયર છે. તો કુલ પરિણામોની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ પસંદગી કરવાની છે 8 માંથી 2 ની 8C2 ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 8 ગુણ્યા 7 એટલે 56 ને 56 ભાગ્યા 2 કરશો એટલે મળશે 28. ઘટના એ જોઈએ તો ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને સેવા આપે તેવા આપણી પાસે 3 શક્ય પરિણામો છે. તો 3C2 એટલે m ઇઝ ઇક્વલ ટુ 3 into 1 અને 2 into 1 તો 2 2 ઉડી જશે એટલે 3 ના છેદમાં 1 એટલે આન્સર આવશે 3. એટલે સંભાવના આપણને મળશે P of A બરાબર m ના છેદમાં n માટે P of A બરાબર 3 ના છેદમાં 28. એના પછી ઘટના બી. ઇજનેર વ્યવસાય સાથે સંકળાયેલ હોય સેવા આપે તો શક્ય પરિણામોની સંખ્યા m બરાબર 5C2 માટે m બરાબર 5 ગુણ્યા 4 ના છેદમાં 1 ગુણ્યા 2 5 ચોકુ 20 ને 20 ના છેદમાં 2 એટલે 10 માટે m બરાબર 10 મળે છે. માટે P of B બરાબર m ના છેદમાં n અને શક્ય પરિણામો આપણા 10 છે માટે 10 ના છેદમાં 28. પરંતુ આપણને સંભાવના શોધવાની એવું કીધું છે કે બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે કે એક જ વ્યવસાય સાથે સંકળાયેલા ન હોય એ ઘટના આપણા માટે બનશે છેદ ઘટના અને છેદ ઘટના એટલે phi ગણાય અને એની સંભાવના 0 ગણાય. તો યોગ ઘટના આપણે શોધવી છે તો યોગ ઘટના એટલે કે પસંદ થયેલ વ્યક્તિઓ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે કે P of A યોગ B બરાબર P of A plus P of B minus P of A છેદ B. ઉપર આવેલી કિંમતો આપણે અહીંયા મૂકીએ તો 3 ના છેદમાં 28 પ્લસ 10 ના છેદમાં 28 માઇનસ 0 28 લસા આવશે ગુણવાની જરૂર નથી 3 પ્લસ 10 માઇનસ 0 એટલે 13 ના છેદમાં 28 જે આપણને માંગેલી સંભાવના 13 ના છેદમાં 28 મળે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12. એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલા બોમ્બ બ્રિજ ઉપર પડે એની સંભાવના 1/5 છે. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. તો n બરાબર 6 છે. બોમ્બ બ્રિજ પર પડે એ સફળતાની સંભાવના p ગણીએ તો 1/5 થશે. તો નિષ્ફળતાની સંભાવના બોમ્બ બ્રિજ ઉપર ન પડે એટલે કે 1 - p એટલે Q બરાબર 1 - 1/5 એટલે આન્સર આવશે આપણો Q = 4/5 જે નિષ્ફળતાની સંભાવના છે. પરંતુ બ્રિજનો નાશ થાય તેની સંભાવના એટલે 2 બોમ્બ પૂરતા છે.
બે બોમ્બ તો જોશે અથવા બે કરતા વધુ બોમ્બ જોશે, બે થી ઓછા બોમ્બ નહીં ચાલે. એટલે 2 3 4 5 અને 6 વધુમાં વધુ તમે 6 બોમ્બનો ઉપયોગ કરી શકો છો, કારણ કે રકમમાં 6 જ બોમ્બ આપેલા છે. માટે દ્વિપદી સંભાવના વિતરણનો ઉપયોગ કરીએ તો p of x is equal to x ncx into p raised to x into q n minus x માં x is equal to 0 મૂકીએ, n બરાબર 6 મૂકીએ, p બરાબર 1/5 અને q is equal to 4/5. તો p of 0 is equal to 6c 0 into 1/5 ની 0 into 4/5 ની 6 minus 0. તો 6c 0 એટલે 1 થાય, 1/5 ની 0 એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય, અને 4 ની 6 ઘાત એટલે 4096 અને 5 ની 6 ઘાત એટલે 15625. ઉપરનો ઉપર ગુણાકાર કરો એટલે 4096 ના છેદમાં 15625 આવશે, જે આપણા માટે આન્સર રહેશે. એના પછી એક બોમ્બ પૂરતો છે તો તમારી સંભાવના આવશે p is equal to x is equal to x માં ncx into px into qn minus x. એમાં તમારે x is equal to 1 મૂકશો એટલે આન્સર આવશે 6144 ના છેદમાં 15625. એના પછી આગળ વધીએ તો વિભાગ ઈ. એક કંપનીના 13મો પ્રશ્ન. એક કંપનીના માસિક વેચાણ 1000 રૂપિયામાં માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને મેળવેલ સમીકરણનો ઉપયોગ કરી ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન શોધો. માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આપેલા છે, જ્યારે વેચાણ 1000 રૂપિયામાં 80000, 85000, 90000, 76000, 82000 અને 88000 આપ્યા છે. n બરાબર કુલ અવલોકનો આપણી પાસે 6 છે, એટલે t બરાબર 1 2 3 4 5 6 થશે. બે ખાના તો આપણને પરીક્ષામાં પણ આપેલા હોય છે, માસનું અને વેચાણનું, એટલે કે ચલ વાયનું. ચલ t આપણે 1 2 3 4 5 6 લાઇનસર લખી નાખવાનું છે. પછી ટી સ્ક્વેર એક તમારે શોધવાનું થશે. ટી સ્ક્વેર એટલે જે તમે ચલ ટી લીધો છે એનો વર્ગ કરીને બાજુમાં લખતા જાઓ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. પછી તમારે એક જરૂર પડશે ટી ઇન્ટુ વાય ની. તો 80 એકા 80, 85 ગુણ્યા 2 170, 90 ગુણ્યા 3 270, 76 ગુણ્યા 4 304, 82 ગુણ્યા 5 410, 88 ગુણ્યા 6 528. અને ચલ y નો ટોટલ મારો તો 501 થશે, ચલ t નું ટોટલ મારશો તો 21 થશે, સિગ્મા ટી સ્ક્વેર કરશો તો 91 મળશે, અને સિગ્મા ટી વાય 1762 આવશે. તો સૌપ્રથમ x y બાર અને t બાર ની આપણે કિંમત શોધીએ તો t બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા t ના છેદમાં n, સિગ્મા t 21 ના છેદમાં 6 બરાબર 3.5, અને y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n એટલે 501 ના છેદમાં 6 એટલે 83.5. સૂત્ર મૂકીએ b ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા સિગ્મા ty માઇનસ સિગ્મા t ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. કિંમત મૂકીએ n બરાબર 6 ગુણ્યા 1762 માઇનસ 21 ગુણ્યા 501 છેદમાં 6 ગુણ્યા 91 માઇનસ 21 નો વર્ગ. 6 ગુણ્યા 1762 કરશો એટલે 10572 માઇનસ 21 ગુણ્યા 501 કરશો એટલે 10521, 91 ગુણ્યા 6 કરશો એટલે 546 માઇનસ 21 નો વર્ગ 441. 10572 માંથી 10521 બાદ કરો 51, છેદમાં આવશે 105, ભાગાકાર કરશો એટલે 0.4857, અને બે રાઉન્ડ ફિગર સુધી ચાલશો તો 0.49. અને એ શોધીએ તો એ બરાબર y બાર માઇનસ બીટી બાર. y બાર આવ્યું 83.5 માઇનસ b આવ્યું 0.49 ગુણ્યા t બાર આવ્યું 3.5, અને 3.5 ગુણ્યા 0.49 કરો 1.715, અને 83.5 માંથી 1.715 બાદ કરો એટલે 81.785 મળે. માટે રાઉન્ડ ફિગરમાં ચલો તો 81.79 મળશે. માટે વલણનું સમીકરણ આવશે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી. તો y કેપ ઇઝ ઇક્વલ ટુ a મળ્યું 81.79 પ્લસ 0.49 t.
ઓગસ્ટ માસ માટે શોધવાનું છે, માટે t બરાબર 8 મૂકશો તો y બાર ઇઝ ઇક્વલ ટુ 81.79 પ્લસ 0.49 ગુણ્યા 8 અને 0.49 ગુણ્યા 8 કરશો એટલે મળશે 3.92 અને 3.92 પ્લસ 81.79 એટલે મળશે 85.71. આમ ઓગસ્ટ માસનું અનુમાન 85.71 હજાર રૂપિયા થાય. એના પછી અથવામાં પણ એક દાખલો આપ્યો છે આપણને. એક રાજ્યના ખાદ્ય તેલના વપરાશના જથ્થાના સૂચકાંક નીચે પ્રમાણે છે. 5 વર્ષીય ચલિત સરેરાશના આધારે વલણ શોધો. વર્ષ 2005 થી 2015 અને સૂચકાંક તમને વર્ષ પ્રમાણે આપેલા છે. બે ખાના ફરજિયાત તમને પરીક્ષાની અંદર આપેલા છે, વર્ષનું અને સૂચકાંક y. t બરાબર આપણે 1 થી સળંગ 1 થી 11 વર્ષ સુધીનું ચાલે છે, પણ 5 વર્ષની ચલિત સરેરાશ કીધી છે એટલે પહેલા બે ખાના તમારા ખાલી રહેશે. 2007 ની અંદર 115 થી 117 સુધીનો સરવાળો કરશો એટલે 592 મળશે અને 592 ભાગ્યા 5 કરશો એટલે 118.4 મળશે. એક એક ઉપરથી ઘટાડતા જાઓ. 121 થી 119 સુધીનો સરવાળો કરશો 596 મળશે અને 596 ભાગ્યા 5 કરશો એટલે 119.2 મળશે. 119 થી 120 સુધીનો સરવાળો કરો 595 મળશે. 595 ભાગ્યા 5 કરશો એટલે 119 મળશે. 120 થી 118 સુધીનો 5 વર્ષનો સરવાળો કરો 594 મળશે. 594 ભાગ્યા 5 કરશો તો 118.8 મળશે. એના પછી એક પરથી કિંમત ઓછી કરો તો 117 થી 116 સુધીનો સરવાળો 590 મળશે અને 590 ભાગ્યા 5 કરશો, કારણ કે 5 વર્ષની ચલિત સરેરાશ કીધી છે એટલે 118 આવશે. એના પછી આગળ ચાલો તો 119 થી 124 સુધીનો સરવાળો કરશો તો તમને મળશે 597 અને 597 ભાગ્યા 5 કરશો એટલે 119.4 મળશે. અને છેલ્લું 120 થી 120, 118, 116, 124 અને 125 છેલ્લા 5 વર્ષનો સરવાળો 2011 થી લઈને 2015 નો કરશો તો 603 ટોટલ મળશે. 603 ભાગ્યા 5 કરશો એટલે 120.6 મળશે. ઉપરના બે ખાના અને નીચેના બે ખાના ખાલી રહેશે. અહીંયા આપણું જે બોર્ડનું યુનિટ ટેસ્ટ 7 નું પેપર જે હતું અહીંયા પૂરું થાય છે. અને બીજા વિડીયો જલ્દી મેળવવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પ્રશ્નમાં મુશ્કેલી પડે એ મુશ્કેલીને કમેન્ટની અંદર લખી દો, સોલ્યુશન મળશે. બસ.